પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પેઇન્ટેડ લર્નિંગ માં. બધા રેડી છે? હવે દાખલાની શરૂઆત કરીએ એ પહેલા પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ, આ 3 ચરણ હોય છે ત્રીજા ચેપ્ટરમાં આલેખની અંદર. એ સમજી લઈએ એટલે બધી જગ્યાએ કામ આવશે, બરાબર ને? અને આ જેને સમજાઈ ગયું એને આખું ચેપ્ટર આવડી ગયું અને એને બધું આવડી ગયું. ધ્યાન રાખજો ભાઈ, આપણે જે શીખીએ છીએ એ આવા આલેખ ત્રીજા ચેપ્ટરમાં આપણે શીખ્યા છીએ. હવે વચ્ચે જે મધ્ય બિંદુ છે અહીંયા હશે 0, આ બાજુ હશે 1, આ બાજુ 2, અહીંયા 3, અહીંયા -1, -2 અને -3, ઉપર પ્લસ એટલે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, આ બાજુ -1, -2. ડન છે. હવે ડિયર સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો કે આ બાજુ જે છે પ્રથમ ચરણ, આ કયું ચરણ છે? પ્રથમ ચરણ. પ્રથમ ચરણ એ ભાઈ પ્રથમ ચરણ, જગતની માલિપા ધ્યાન રાખવાનું. પ્રથમ ચરણની અંદર x અક્ષ પ્લસ માં આવશે અને y અક્ષ પ્લસ માં આવશે, એટલે આ આપણને બે પ્લસ પ્લસ વાળી સંખ્યા આપી હોય દાખલામાં તો એ પ્રથમ ચરણમાં આવે. સમજાય? વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. દાખલા તરીકે દાખલામાં આપણને કીધું 2 અને 2, તો 2 અહીંયા, 2 અહીંયા, અહીંયા મળે આપણને 2 અને 2 નું બિંદુ. 2 પ્લસ છે એટલે પ્રથમ ચરણમાં એનું બિંદુ મળે. ચલો સમજાણો? હા કે ના? મને કોમેન્ટ આપો. હા કે ના ફટાફટ? હા કે ના? ઓકે, પ્રથમ ચરણ બધાને સમજાઈ ગયું. 2 પ્લસ ની અંદર આંકડા હોય તો પ્રથમ ચરણ આવે. ઓકે, સમજાણો. આપણે બેઝિક થી કરીએ છીએ. દ્વિતીય ચરણ, તો ભાઈ દ્વિતીય ચરણની અંદર x માઇનસ માં, દાખલા તરીકે -2 અને 3, તો -2 અહીંયા અને 3 અહીંયા, તો આ દ્વિતીય ચરણ આવે. કયું ચરણ? દ્વિતીય ચરણ. તો દ્વિતીય ચરણ ક્યારે આવશે દાખલામાં? દ્વિતીય ચરણ તો કે જ્યારે x માઇનસ વાળો હશે અને y પ્લસ વાળો હશે તો દ્વિતીય ચરણ આવશે. ડન થઈ ગયું? સમજાણો? હા કે ના? પ્રથમ ચરણ બંને પ્લસ વાળા, એટલે એક આ જે અલ્પવિરામ ની આગળ હોય ને x હોય બેટા, અલ્પવિરામ ની પાછળ હોય ને એ y હોય. તમારે 10મા ધોરણમાં 7મું ચેપ્ટર આવશે યામ ભૂમિતિ. અહીંયા જે દાખલા કરો છો સેક્શન A ના, B ના, એ બધા દાખલા તમને 10મા ધોરણમાં કામ આવશે, એટલે આ ચેપ્ટર ધ્યાન રાખજો. અહીંયા 9મું ત્રીજું ચેપ્ટર છે 10મા ધોરણની અંદર, આને જ રિલેટેડ ચેપ્ટર છે યામ ભૂમિતિ, ચેપ્ટર નંબર 7. ત્યાં આ બધું કામ આવશે અને આજ બધા MCQ પાછા 10મા ધોરણમાં પૂછાશે, એટલે ધ્યાન રાખજો. હાલો, તો પ્રથમ ચરણમાં x પણ પ્લસ હોય, y પણ પ્લસ હોય. દ્વિતીય ચરણમાં માઇનસ હોય x અને y હોય પ્લસ. તૃતીય ચરણ, બરાબર ને? તૃતીય એટલે ત્રીજું, બરાબર? અને તૃતીય કહેવાય. તૃતીય ચરણ એમાં શું હોય તો કે આ x કાકા છે એ માઇનસ માં હોય અને y કાકા માઇનસ માં હોય. આને કહેવાય તૃતીય ચરણ. અને ચતુર્થ ચરણમાં તો x છે એ પ્લસ હોય પણ y છે એ કેવું હોય? માઇનસ હોય. જો આ x વાળી લાઈન પ્લસ હશે, y વાળી જે છે એ માઇનસ હશે. ચલો બધાને એટલું સમજાણું? મને કોમેન્ટમાં કહો પ્રથમ ચરણમાં શું આવે? હાલો કોમેન્ટમાં લખો. હાલો સર, માઇન્ડ ખુલી ગયા, થેન્ક યુ. હાલો ઝડપથી. પ્રથમ ચરણમાં શું આવે? 2 પ્લસ વાળી સંખ્યા આવે. વેરી ગુડ. બધાનો આન્સર. દ્વિતીય ચરણમાં શું આવે? દ્વિતીયમાં હાલો માઇનસ પ્લસ. ઓકે. તૃતીયમાં શું આવે? તૃતીયમાં ઓકે બંને માઇનસ. વેરી ગુડ. ચતુર્થમાં શું આવે? ચોથા ચરણમાં ચતુર્થમાં ઓકે, ડન છે. એટલું સમજાઈ ગયું? આને આપણે કરી નાખીએ કોપો પેસ્ટ. શું કરી નાખીએ આને? કોપો પેસ્ટ. કેમ કોપી કરી નાખીએ? તો કે ભાઈ આગળમાં ઘણી બધી દાખલાની જગ્યાએ આપણે આ દોરશું એટલે આપણને બધું સમજાઈ જશે. હવે નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. તમારે જણાવવાનું અહમ અભણમ. તમે ભણેલમ તમને જવાબ આવડમ મને કઈ નથી આવડમ. તમારે જવાબ દેવમ. શું છે ભાઈ? એ ભાઈ આ જે છે ને યામ 0 અને 0 ખાલી જગ્યા પરસ્પરમાં છેદે છે.
ભાઈ રો ભાઈ આમાં કઈક લોચા છે 0 અને 0 માં છેદે છે વાય યામ હશે હાય હાય વાય યામ 0,0 માં છેદે છે હાલો કમેન્ટ કરો ફટાફટ વાય યામ ભાઈ આ છે ને પેલું આપણે બાકી જ રાખી દઈએ કારણ કે હરખું છે નહીં એટલે આપણે ખોટું ખરું ખોટું કરીને ખોટો જવાબ સમજાવો આને બાકી રાખીએ આવતીકાલે લેક્ચરમાં જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે એ સુધારીને આપણે લેતા આવશું પણ મને બીજા પ્રશ્ન જવાબ આપો 3 અને -5 એ દ્વિતીય ચરણનું બિંદુ છે હાલો ખરું કે ખોટું અહીંયા જ આપણે શીખ્યા 3 એ પ્લસ થયું -5 એ માઇનસ છે એ દ્વિતીય ચરણ કીધું તો પ્લસ અને માઇનસ જોવો પ્લસ અને માઇનસ ક્યાં છે અહીંયા છે પ્લસ અને માઇનસ તો આ લોકો એમ કહે છે કે દ્વિતીય ચરણ છે તો આ વિધાન સાચું કે ખોટું કમેન્ટ કરીને જવાબ આપો ફોલ્સ ફોલ્સ વેરી ગુડ સરસ 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 ખોટું 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 તમારા બધાનો જવાબ સાચો છે એના પછી આપણે આગળ વ્યા જઈએ આજે લગભગ 15 થી 20 મિનિટનો લેક્ચર તો બહુ થઈ ગયો બરાબર પછી યામક્ષો વડે યામ સમતલના 4 ભાગ પડે છે યસ હાલો યામક્ષો એટલે કે x યામ અને y યામ આના 4 ભાગ પડે છે આ વિધાન સાચું કે ખોટું હાલો ઝડપથી હાલો 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 લખવાનું છે હાલો લખી નાખીએ બકા ઘટે તો જિંદગી ઘટે બાકી કઈ ન ઘટે હાલો ફટાફટ 7 ને 11 હાલો એ હરખું ટોટલ કરી નાખ ચલો બધાનો જવાબ આપો આ વિધાન સાચું કે ખોટું ફટાફટ સાચું કે ખોટું ઝડપથી ઝડપથી ટ્રુ ખરું 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 ઓકે ઓકે આગળ વ્યા જઈએ નેક્સ્ટ સ્ટેપ એના પછીનું આ વિધાન જે છે કેવું છે ખરું છે તમારો જવાબ બધાને સાચો છે જો a બરાબર 5 b બરાબર 7 c બરાબર 6 અને d બરાબર 10 હોય તો બિંદુ a - b અને c - d એ તૃતીય ચરણનું બિંદુ છે તો આપણે ઓલો કોપો પેસ્ટ કરી નાખીએ લખવાનું હતું તમારે હાલો હમણાં લખતા નહીં તમ તાર હું તમને છેલ્લે લખવાનો ટાઈમ આપીશ અત્યારે ખાલી આપણે કોપો પેસ્ટ કરીને મૂકી દઈએ બરાબર ને હાલો હવે ધ્યાન રાખો આપણે a બરાબર 5 b બરાબર 7 એ c બરાબર 6 d બરાબર 10 આપ્યા છે આપણે શું કીધું ભાઈ બે વસ્તુ ગોતો તમે a - b ગોતો અને c - d ગોતો ગોતી લઈએ પેલા હું કીધું a - b જગતની માલિપા એની કિંમત 5 છે બાપા હાલો માઇનસ બી ની કિંમત તો કે સાહેબ 7 છે ઓકે આગળ વ્યા જઈએ ન કોઈ તમને રોકે હાલો 5 માં 7 જાય તો કેટલા વધે કોમેન્ટ કરો હું તો અભણ માણા બાપા આપણને ક્યાં આવડે 5 માં 7 જાય તો કેટલા વધે હે આ મને થોડું આવડે 2 વધે ના ના 2 નો વધે -2 વધે ખાલી 2 લખો તો દાખલો ખોટો પડે ભાઈ -2 વધે હવે આપણને આગળ હું કીધું દાખલામાં તો કે c - d તો c કેટલા છે 6 છે -d બરાબર એટલે કે d કેટલા છે 10 6 માંથી 10 જાય બોલો કેટલા વધે હું અભણ છું તમને બધાને ખબર છે આ કોમા છે ભાઈ વચ્ચે હાલો 6 માંથી 10 જાય કેટલા વધે યસ -4 ઓકે તો હવે જુઓ x પણ માઇનસ વાળો છે y પણ માઇનસ વાળો છે એટલે બંને માઇનસ વાળા છે બંને માઇનસ વાળા જે છે એ તૃતીય ચરણમાં આવે હા કે ના વિધાન સાચું છે કે ખોટું જવાબ આપો મને ફટાફટ વિધાન સાચું કે ખોટું ટ્રુ યસ તમારો જવાબ સાચો છે આમ નામ સાચું ખોટું નહીં કહી દેવાનું દાખલો ગણવાનો માઇનસ માઇનસ છે એટલે આપણે જોવાનું માઇનસ માઇનસ તૃતીય ચરણ વિધાન સાચું ડન છે યસ બોલ બકા અનમ્યુટ કર શું ડાઉટ છે સર હા બેટા અભી કેમેરા ઓન કરો એમાં હું તમને દાખલો બતાવે તમે સોલ્વ કરાવો ને હે શું કે છો કેમેરો ઓન કરો એમાં દાખલો બતાવે સોલ્વ કરાવો ને તમે તારા કેમેરામાં એમ નહીં સમજાય તને જે દાખલાનું હું તને છેલ્લે કહીશ આ પૂરું થાય એટલે અરે એ દાખલાનો ફોટો પાડીને કોમેન્ટમાં નાખી દેજે એટલે અહીંયા હું તારો ફોટો ઓપન કરીશ બેટા એ દાખલો સોલ્વ કરાવી દઈશ ડન છે હા એટલે પેલા આપણે આ પૂરું કરી નાખીએ ઓકે દીકા હાલો એના પછી નેક્સ્ટ હવે આપણને શું કીધું 0 અને 8 એ y અક્ષ પરનું બિંદુ છે આ આપણે દોરી નાખીએ ભાઈ ટૂમ ટૂમ બરાબર ડન છે આપણને આલેખ દોરતા તો આવડે વચ્ચે આવે લીંડું એ ભાઈ ઓય હું તમે વાતું કરો મીંડું મીંડું તમે ક્યાં આવું કરો પછી આપણને કીધું 0 અને 8 એટલે કે y માં 8 ક્યાં આવશે તો કે ભાઈ 1 2 3 4 5 6 7 સમજાવું છો આવું તમારે કરવા નથી 8 તો આપણને 0 અને 8 કીધું એટલે અહીંયા આવે કારણ કે 0 જે છે એ x ની
નહીં કઈ લેવાનું, 0 ની લાઈનમાં જ લેવાનું. વાય 8 છે એટલે અહીંયા આપણે લીધો એટલે અહીંયા આપણને જે મળશે એ 0 અને 8 મળશે. તો આ કયા બે કઈ લાઈન ઉપર મળી? એક્સ અક્ષ ઉપર મળ્યું કે વાય અક્ષ ઉપર? તો કે સાહેબ વાય અક્ષ ઉપર મળ્યું. તો આ વિધાન સાચું છે કે ખોટું? હાલો તો હવે તમને હું એક શોર્ટકટ આપી દઉં, પેલા કહીજો વિધાન સાચું કે ખોટું? સાચું છે. તો આવું કઈ તમારે દોરવાનું નથી પરીક્ષામાં, તો તમારે કેમ યાદ રાખવાનું બેટા? તમારે બહુ ઈઝી કરવાનો. આંકડો જે છે એ એક્સ અક્ષ છે કે વાય અક્ષ? તો કે આંકડો એ વાય કહેવાય, આ એક્સ કહેવાય અને આ વાય કહેવાય. તો આંકડો વાય ની જગ્યા હોય તો વાય અક્ષ ઉપર બિંદુ આવે, અને 8,0 આવે તો આંકડો હવે એક્સ આગળ છે તો કયા અક્ષ ઉપર બિંદુ આવે? એક્સ અક્ષ ઉપર આવે. ચલો ટૂંકમાં યાદ રહી જશે. વાય ની જગ્યાએ આંકડો હોય તો વાય અક્ષ, એક્સ ની જગ્યાએ આંકડો હોય તો એક્સ અક્ષ. ડન છે? હા કે ના? હા કે ના? હાલો ઝડપથી. ઓકે સર. નેક્સ્ટ આગળ વ્યા જઈએ. બીજો પ્રશ્ન. યોગ્ય પ્રશ્ન માટે જવાબ શું કહેવાય કે આપેલ પ્રશ્ન જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. કરી લઈએ ભાઈ. આપણને પાછું કીધું a બરાબર 2, b બરાબર -3. એક્ઝામમાં આવો દાખલો એક હશે થયો ભાઈ. c બરાબર -2 અને d બરાબર -5. તો ab, cd આમાં પ્લસ માઇનસ નથી કરવાનું. આપણને શું કીધું? ab, cd. a b ભેગા છે એટલે a અને b નો ગુણાકાર કરવાનો. તો a કેટલા છે બાપા? 2 અને b કેટલા છે? -3. કોમા ગુણાકાર કરવાનો. તો ગુણાકાર નિશાની રાખી દો, 2 ગુણ્યા -3. ડન છે. પછી હું કીધું cd, c કેટલા? -2 ગુણ્યા d કેટલા? -5. ડન છે. આગળ વ્યા જઈએ. મને કોમેન્ટમાં જવાબ આપો. હાલો 2 તેરી કેટલા થાય? 2 તેરી 2 તેરી 2 તેરી 2 તેરી યસ -6. કોમા ઓ છે વત્તા 5 દુ 10 એટલે જવાબ કેટલો આવે? -6,10. ડન છે? ડન છે? ડન છે. તો હવે એક છે માઇનસ, બરાબર, અને બીજું છે પ્લસ. આ કયા ચરણમાં આવે? તો કે સાહેબ ઓલું લાવો ને તો ફરીથી ખબર પડે. તો આપણે કરી નાખીએ અહીંયા કોપો પેસ્ટ. નો ઓકે નહીં, અમારે પેસ્ટ કરવાની છે. હાલો કોપો પેસ્ટ જો આવી ગયો અહીંયા. ટુમ. હાલો જુઓ. હવે એક માઇનસ અને એક પ્લસ કયા ચરણમાં છે? જવાબ આપો ફટાફટ. ચોથા ચરણમાં છે. જો આ માઇનસ ને પ્લસ ચોથા ચરણમાં, તો પ્લસ અને માઇનસ છે. માઇનસ અને પ્લસ કયા ચરણમાં છે? યસ બેટા, બીજા ચરણમાં, દ્વિતીય ચરણમાં. એટલે જવાબ કેટલો આવે? દ્વિતીય 2. ડન છે. Painted Painless Learning.